દિહોર ગામની સબસ્ટેશનમાં ઇલેક્ટ્રિક કામ કરતા યુવાનને શોક લાગતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ભાવનગર જિલ્લાના દિહોર ગામે ઇલેક્ટ્રિક સબસ્ટેશનનું કામ કરવા ગયેલા શખ્સને શોક લાગવાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભાવનગર શહેરમાં સ્નેહ મિલન સોસાયટીમાં રહેતા સોએબ મોહમ્મદ ઇનુસ કુરેશી નામનો વ્યક્તિ દિહોર ગામે સબસ્ટેશનમાં ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય આ દરમિયાન શોક લાગતા તેમને દિહોર આરોગ્ય કેન્દ્ર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું છે. મારું નામ બાબલખેર શાહિદભાઈ છે. રાપર પીજીવીસીએલમાં નોકરી કરું છું. આજરોજ અમે દિહોર સબસ્ટેશનની અંદર ગેંગ સ્વિચનું કામ કરવા માટે ગયેલ હતા. તે દરમિયાન કુરેશીભાઈ અમારા સ્ટાફને શોક લાગેલ, તે નીચે પડી ગયેલ. ત્યારબાદ તેને અમે દિહોર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલ અને ત્યારબાદ ત્યાંથી 108માં નાખી અને સરકારી દવાખાને ભાવનગર લાવેલ છીએ. ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ છે, ભાવનગર સર્ટી હોસ્પિટલ. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.